શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. આકાશવાણી ભુજ. સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. રાજ્યની 26 લોકસભા બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર મતવિસ્તારના ઉમેદવાર અમિત શાહે ગાંધીનગર લોકસભાની બેઠક પરથી વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે આજે નવસારી બેઠક પરથી વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું, તો નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈએ પણ ઉમેદવારીપત્ર ભર્યું. જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે, દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ઉમેદવારીપત્ર ભર્યું હતું. પંચમહાલ લોકસભા બેઠક પરથી બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકરે ફોર્મ ભર્યું હતું. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આજે નામાંકન પત્ર ભરવાના છેલ્લા દિવસે કચ્છમાં વધુ 2 ફોર્મ ભરાયા છે. તેથી કચ્છમાં કુલ 11 ઉમેદવારોએ 16 જેટલા ફોર્મ ભર્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી 20 એપ્રિલે ઉમેદવારીપત્ર ચકાસવાનું અને 22 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોવાથી અંતિમ ચિત્ર 22 તારીખ પછી જાહેર થશે. ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જુનિયર સિનિયર ક્લાર્ક વર્ગ 3ની તારીખ 20, 21, 27, 28 એપ્રિલ, 4 અને 5 મે 2024ના રોજ રાખવામાં આવેલ તે તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. તારીખ 8 અને 9 મેના રોજ પરીક્ષા કાર્યક્રમ યથાવત રખાયો છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓની નવી તારીખ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે તેવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. કચ્છ સહિત રાજ્યમાં તારીખ 7 મે 2024 મંગળવારના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જેથી આ દિવસે કચ્છના કારખાના કે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમયોગી તેમજ સંસ્થા કે સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓ જે તે વિસ્તારના મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જો કોઈ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુદ્ધનું વર્તન કરશે તો કાયદા હેઠળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ આદિપુર કચ્છ દ્વારા જણાવાયું છે. અંજાર પંથકમાં પાકતી કેસર કેરીના પાકને ચાલુ વર્ષે પાકમાં ઘટ થવાની સંભાવના છે. ઉનાળાના પ્રારંભે થોડા સમય પહેલા કમોસમી વરસાદે કેરીના પાકને નુકસાન કરતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એક તરફ માવઠાનો માર અને બીજી તરફ ગરમીના પ્રકોપને કારણે ઓછું ઉત્પાદન થવાની સંભાવના ખેડૂતો જણાવી રહ્યા છે. અચાનક ભારે પવન અને વરસાદથી બાગાયતી પાકો દાડમ, કેસર કેરી, ખારેકને ભારે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડશે એવી સંભાવના છે. આ વર્ષે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી ખેડૂતોની માંગણી છે. સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ 23 એપ્રિલના હનુમાન જયંતિની ઉજવણીને લઈ મંદિર વિભાગ દ્વારા 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી અન્નકૂટ, 54 ફૂટની પ્રતિમાએ લાઇટિંગ શો, મહાઆરતી, ડાયરો, છડી પૂજન, કેક કટિંગ સહિત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો આપતા સાળંગપુર મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ આ મુજબ જણાવ્યું. હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન રાખેલું છે. 555 કિલોના પુષ્પવૃષ્ટિથી ભવ્ય રાજોપચાર પૂજન રાખ્યું છે. તેમજ 22 તારીખે કેરીનો ભવ્ય અન્નકૂટ છે. તેમજ કિંગ ઓફ સાળંગપુરનું પુષ્પ અભિષેક છે 5000 કિલોના ફૂલોથી. યુવાનો દ્વારા અહીંયા સુંદર મજાનું હનુમાન ચાલીસા ના ઉપર પરફોર્મન્સ આપવામાં આવશે. અગ્નિ પૂજા અને મહાઆરતી કરવામાં આવશે. તેમજ 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવશે. આકાશબાજી કરવામાં આવશે અને રાત્રે ભજન સંધ્યા તેમજ 23 તારીખે દિવ્ય હનુમાનજી મહારાજનું સવારે પૂજન થશે. સદગુરુ ગોપાલ સ્વામીની છડીનું પૂજન થશે, અભિષેક થશે, સમૂહ યજ્ઞ થશે, સવારે દાદાની બર્થડે કેક કટિંગ થશે તેમજ મહાઅન્નકૂટ હનુમાનજી મહારાજને ધરાવવામાં આવશે. ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન તાપમાન વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જેને અનુલક્ષીને લોકોને પોતાના આરોગ્ય અને આસપાસ વસતા પશુ પક્ષીઓને લૂથી બચાવવા તેમજ પશુપાલકો તેમજ ખેડૂતો પાકના રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ બાબતે તંત્ર દ્વારા જણાવાયું કે ખેડૂતોએ ઊભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરવું જોઈએ. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.